બજેટમાં મધ્યમ વર્ગ માટે જાહેરાત છતાં અરવિંદ કેજરીવાલ દુઃખી, કહ્યું મને દુઃખ છે કે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું. બજેટમાં મધ્યમ વર્ગને આપવામાં આવેલી રાહતને ધ્યાનમાં લેતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર દિલ્હી વિધાનસભા ચૂંટણી પર જોવા મળી શકે છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સ પર એક પોસ્ટ દ્વારા બજેટ 2024 પર પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે દેશની તિજોરીનો મોટો ભાગ થોડા ધનિક અબજોપતિઓની લોન માફ કરવામાં ખર્ચવામાં આવે છે. મેં માંગ કરી હતી કે બજેટમાં જાહેરાત કરવામાં આવે કે હવેથી કોઈ પણ અબજોપતિનું દેવું માફ નહીં કરવામાં આવે. આમાંથી બચેલા પૈસાથી મધ્યમ વર્ગની હોમ લોન અને વાહન લોનમાં રાહત આપવી જોઈએ. ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. આવકવેરા અને જીએસટી કરના દર અડધા કરવા જોઈએ. મને દુઃખ છે કે આ કરવામાં આવ્યું નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.